Welcome to all the participate. તમે જે તે જગ્યાએ બેસવા માંગો છો એ જગ્યા ઉપર નોર્મલ અવસ્થામાં બેસી જાઓ. બોડી સ્મૂથ રહેશે. ચેર ઉપર બેઠા હોય તો બંને પગના તળિયા છે એ જમીન સાથે ટચ. આસન ઉપર બેઠા હો તો સાદી પલાઠી પદ્માસનમાં બેસી શકાય તો ગુડ. મારો અવાજ નહીં આવે એમાં આમાં કાંઈ છે માઇક્રોફોન તો બંને આંખ બંધ. સરાઉન્ડિંગ તમારી આજુબાજુના વાતાવરણ ઉપર અવેરનેસ સાથે એક દીર્ઘ શ્વાસ ભરો. દીર્ઘ શ્વાસ છોડો. દીર્ઘ શ્વાસ ભરો. દીર્ઘ શ્વાસ છોડો. તમારું આખું બોડી શ્વાસ ભરી રહ્યું છે એ ભાવ સાથે ઇનહેલ એન્ડ એક્ઝેલ. બંને હાથ હાર્ટ ઉપર. તમારા હાર્ટને સુંદર સ્મિત આપો. તમારા ફિઝિકલ હાર્ટ એન્ડ લંગ્સને સુંદર સ્મિત આપો. Continue aware about your heart and lungs. તમારા હાર્ટ અને તમારા લંગ્સમાં પ્રેમનો અનુભવ કરો. આનંદનો અનુભવ કરો. તમારા હાર્ટમાં પ્રેમનો અનુભવ કરો. Continue smile at your heart. આનંદનો અનુભવ કરો. Continue smile કરો તમારા હાર્ટને. હેપીનેસનો અનુભવ કરો. એન્ડ પીસનો અનુભવ કરો. Continue aware about your heart. કલ્પના કરો કે તમારા હાર્ટમાં જે તમને પ્રેમ, આનંદ, ખુશી અને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે એ પ્રેમ, આનંદ, ખુશી, શાંતિ તમારા હાર્ટ થ્રુ એવરી પાર્ટિકલ્સ એટલે કે આખા બોડીમાં પ્રવેશી રહ્યો છે. કલ્પના કરો તમારું આખું બોડી પ્રેમમય બની ગયું છે, આનંદમય બની ગયું છે, ખુશીમય બની ગયું છે, શાંતિમય બની ગયું છે. Continue aware about your heart. Smile at your heart. Continue smile. તમારા ફિઝિકલ હાર્ટને સુંદર સ્મિત આપો. સુંદર સ્મિત આપો. તમારું એ બ્યુટીફુલ હાર્ટ જન્મથી લઈ અને જ્યાં સુધી આપણે પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી વિધાઉટ બ્રેક કન્ટિન્યુ વર્ક કરી રહ્યું છે. એમના માટે ગ્રેટિટ્યુડ અનુભવો. થેન્ક યુ માય હાર્ટ. કન્ટિન્યુ સપોર્ટ મી. Aware your heart. કન્ટિન્યુ સ્માઇલ કરો. એક નાની પ્રેયર કરશું. કન્ટિન્યુ તમારા હાર્ટને સ્માઇલ આપતું રહેવાનું છે અને માનસિક રીતે પ્રેયરમાં જોઈન થવાનું છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
तस्मै श्री गुरुवे नमः. આખી બોડી ઉપર અવેરનેસ સાથે એવરી સ્કિન પોર શ્વાસ ભરી રહ્યા છે એ ભાવના સાથે શ્વાસ ભરો. આખી બોડી બ્રાઇટ લાઇટ પ્રકાશિત થઈ ગઈ છે એ સાથે એક્ઝેલ શ્વાસ છોડો. ભરો શ્વાસ, छोड़ो श्वास. Open your eyes with a big smile. ઓકે, આપણે 3 ટાઈમ ઓમકાર કરીશું. આખી બોડી ઉપર અવેરનેસ સાથે ઇન્હેલ કરશું. ઓમ શબ્દના ઉચ્ચારણ સાથે એક્ઝેલ કરશું. ધેન નેવલ ઉપર અવેરનેસ સાથે 3 ટાઈમ અકાર કરીશું. બાહ્ય વાતાવરણમાંથી બ્રાઇટ લાઇટ પ્રાણ ઇન્હેલ કરીશું એન્ટેસ્ટાઇનમાં અને અ શબ્દ સાથે અ શબ્દના ઉચ્ચાર સાથે એક્ઝેલ કરીશું. ધેન હાર્ટ ઉપર અવેરનેસ સાથે ઉકાર કરીશું. બાહ્ય વાતાવરણમાંથી બ્રાઇટ લાઇટ પ્રાણા ઇન્હેલ કરીશું અને ઉ શબ્દ સાથે રેચક કરીશું. ધેન બ્રેન સાથે કામ કરીશું. બાહ્ય વાતાવરણમાંથી બ્રાઇટ લાઇટ પ્રાણા ઇન્હેલ કરીશું બ્રેનમાં અને બંને હોઠ બંધ રાખી મ શબ્દ સાથે રેચક કરીશું. તો પોઝિશન બધાની સરાઉન્ડિંગ આખી બોડી ઉપર અવેરનેસ સાથે ઇનહેલ ભરો શ્વાસ. Again, surrounding awareness સાથે brightness and lightness enter in your body. Inhale. Omkar start. Third time, inhale the brightness and lightness. Omkar start. તમારો જમણો હાથ ઉપાડી અને તમારા નેવલ ઉપર ટચ કરો. તમારા જમણા હાથથી તમારા નેવલને ટચ કરો. બાહ્ય વાતાવરણમાંથી બ્રાઇટ લાઇટ પ્રાણા ઇનહેલ ઇન યોર નેવલ. ઇનહેલ. આ શબ્દનો ઉચ્ચાર કરશું. નાઉ સ્ટાર્ટ. Again, inhale. Now start. Akar. Third time, inhale the brightness and lightness. Akar start. First 3 fingers touch your heart.
aware about your heart and lungs. Inhale the bright and light prana. Inhale your lungs. ઉકાર કરીશું ઓ શબ્દનો ઉચ્ચાર ઓ. Inhale. Smile સાથે inhale. Again, inhale the bright prana and light prana in your lungs. Ukar start. Awareness in your brain cells. તમે ડાયરેક્ટ અવેરનેસ ન રાખી શકતા હો તો બંને હાથની ફિંગર 1 2 3 4 5 ફિંગર થી બ્રેન ને ટચ કરવાનું. ઇન કેસ એમનમ અવેરનેસ ન રાખી શકાતી હોય તો બંને હાથની 10 ફિંગર થી બ્રેન ને ટચ કરો. બ્રેન સેલ્સ માં બ્રાઇટ એન્ડ લાઇટ પ્રાણા ઇન્હેલ કરો. ઇન્હેલ. Again, brain cells through. Inhale the brightness and lightness. Now start Makar. Inhale the brightness and lightness. Relax, open your eyes with a big smile. ઓકે, આજે આપણે એવરી જોઈન્ટ્સ ની એક્સરસાઇઝ કરવાના છીએ વિથ અવેરનેસ. પરંતુ એવરી જોઈન્ટ્સ ની એક્સરસાઇઝ કરીએ એ પહેલા આપણી પોતાની અવેરનેસ કેટલી છે, રોગ શું કરવા થાય છે એ થોડુંક જાણીએ. દાખલા તરીકે મારું આ ફિઝિકલ બોડી છે, મને ખબર જ છે કે નાશવંત છે. એકવાર એનું મૃત્યુ દેન મારું બીજું બોડી છે એ છે પ્રાણા શરીર. દેન ત્રીજું બોડી છે એ સૂક્ષ્મ શરીર. ચોથું બોડી છે કારણ શરીર. પાંચમું બોડી છે મહાકારણ શરીર. છઠ્ઠું ચૈતન્ય શરીર અને સાતમું વિરાટ શરીર. મીન્સ કે આપણે આખે આખા એક અંડા આકારથી 7 બોડી થી ભરેલા છીએ. આખા 1 2 3 એમ કરતા કરતા આપણે ઓછામાં ઓછું 4 થી 5 ફૂટ 7 બોડી માં જ્યારે રોગ આવે છે ત્યારે કેવડી લાંબી જર્ની કરીને ફિઝિકલ બોડી સુધી પહોંચે. એટલે કે વિરાટ શરીરમાંથી થઈ અને છેક ફિઝિકલ બોડી સુધી રોગને આવવા ખૂબ લાંબી જર્ની કરવી પડે છે. અને એ લાંબી જર્ની કર્યા પછી ફિઝિકલ બોડીમાં રોગ આવે છે અને એ આપણે મટાડી શકતા નથી. કારણ કે
જેવો ફિઝિકલ બોડીમાં રોગ આવે છે એટલે આપણે આપણા થોટ્સ અને ઇમોશન્સ એની સાથે કનેક્ટ કરીએ છીએ અને એવું માની લઈએ છીએ કે રોગ મટતો જ નથી. પણ તમે તમને મળવાનું ચાલુ કરો તો રોગ છે એ આરામથી જતો રહેશે. વ્યક્તિ પોતાને મળતા જ નથી, અન્ય લોકોને જ મળે રાખે છે. એટલે ડાયાબિટીસ, બીપી, આર્થરાઇટિસ, વોટેવર બધા રોગ છે એ આપણી બોડીમાં સ્ટે થાય છે અને પરમેનન્ટ થઈ જાય છે. હવે સાયન્સ એવું કહે છે કે ડાયાબિટીસ, બીપી, આર્થરાઇટિસ રોગ છે. નિસર્ગોપચાર એવું કહે છે કે પંચમહાભૂત ઇમ્બેલેન્સ થાય, એટલે કે અર્થ મીન્સ કે પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ, વાયુ એ પાંચમાંથી કઈ પણ ઇમ્બેલેન્સ થાય એલિમેન્ટ્સ તો રોગ થાય. આયુર્વેદ એવું કહે છે કે કફ, પિત્ત અને વાયુ ઇમ્બેલેન્સ થાય તો રોગ થાય. પ્રાણીકલિંગ એવું કહે છે કે એનર્જી ઇમ્બેલેન્સ થાય તો રોગ થાય. યોગા અગેન એવું કહે છે કે પ્રાણાયામ ઇમ્બેલેન્સ થાય તો રોગ થાય. હવે શું કરવા રોગ થાય છે એ શોધવાનું કામ વ્યક્તિ પોતે જ કરી શકે પોતાના બોડીમાં. જો આપણે એ મળવા માંડે કે મારી લાઈફમાં મારા દ્વારા એવી કઈ કઈ ભૂલો થઈ છે કે જેને કારણે મારી ફિઝિકલ બોડીમાં, હાલની ફિઝિકલ બોડીમાં પ્રોબ્લેમ છે. હા મેડમ, હા મેડમ. હેલો રમેશભાઈ, મને કયો છે કઈ? ના ના ના, હું કઈ નથી બોલતો. ઓકે, તો બોડી સાથે તાલમેલ કરવા માટે આપણે અવેરનેસ રાખવાની છે કે મારી ફિઝિકલ લેવલે કયા ઓર્ગનમાં પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ ની ત્યાં સરાઉન્ડિંગ જે બી આકાશ તત્વ છે એ ક્લીન થાય છે એ ભાવ કરવાનો છે. તો ફર્સ્ટ આંખથી સ્ટાર્ટ કરશું, લેગ થી પૂર્ણ કરશું. આખી બોડી ઉપર અવેરનેસ સાથે માત્ર એક જ ભાવ કરશો કે મારા બોડીમાં રહેલું આકાશ તત્વ સંપૂર્ણપણે ક્લીન થાય છે. ફર્સ્ટ આંખની એક્સરસાઇઝ કરશું. આંખની આજુબાજુનો એરિયામાં મેરેડિયન છે, મસલ્સ છે, આંખનો પડદો છે, તો આંખના નંબર આવવા પાછળ જવાબદાર છે ત્યાં રહેલું આકાશ તત્વ છે એ કોઈક ને કોઈક લેવલે ગંદુ થયું છે. તો એ આકાશ તત્વ છે સંપૂર્ણપણે ક્લીન થાય છે. એવા ભાવ સાથે આંખ અપ, સ્ટ્રેચ, ઉપર से લઈ જાઓ, સ્ટ્રેચ, ઓ સ્ટ્રેચ, 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 ઓ સ્ટ્રેચ, ડાઉન, 1 2 up, 2 down, up, stretch, maximum stretch, upside stretch, down, up. ભાવ કરવાનો છે કે સરાઉન્ડિંગ આકાશ તત્વ ક્લીન થાય છે. ડાઉન, અપ, 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 ડાઉન. આંખ બંધ. આંખ ઉપર અવેરનેસ સાથે એક દીર્ઘ શ્વાસ ભરો, એક દીર્ઘ શ્વાસ છોડો. ઓકે, દેન અગેન આઈસની એક્સરસાઇઝ કરીએ છીએ. આંખની આજુબાજુની મેરેડિયન, આંખની આજુબાજુના મસલ્સ અને આંખનો પડદો, આંખની કીકી માંથી આકાશ તત્વ સંપૂર્ણપણે ક્લીન થાય છે. રાઈટ ટુ લેફ્ટ સ્ટાર્ટ. 1 1 stretch, maximum stretch right side, maximum stretch left side, stretch 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Again eyes close. એક દીર્ઘ શ્વાસ ભરો, એક દીર્ઘ શ્વાસ છોડો.
અગેન આંખની જ એક્સરસાઇઝ કરીએ છીએ. આંખની આજુબાજુની મેરેડિયન મસલ્સ અને જોઈન્ટ્સ માંથી આકાશ તત્વ સંપૂર્ણપણે ક્લીન થાય છે. ક્લોકવાઇઝ 5 ટાઈમ, એન્ટી ક્લોકવાઇઝ 5 ટાઈમ. નાઉ સ્ટાર્ટ. 1 2 આંખનું રોટેશન કરવાનું છે. 3 4 5 6 6 reverse. 1 2 3 4 5 and 6. Relax. Again, inhale, eyes closed. And exhale. Then કરશું ગળાની એક્સરસાઇઝ, નેક એક્સરસાઇઝ. મેક્સિમમ ઇન્ટરનલ મસલ્સ સ્ટ્રેચ કરીએ છીએ. અપ, નેક અપ. અડધો ઇંચ વધારે સ્ટ્રેચ કરો, વધારે સ્ટ્રેચ, સ્ટ્રેચ, સ્ટ્રેચ. ડાઉન. સ્ટ્રેચ કરો મેક્સિમમ આગળની સાઈડ. અગેન અપ, નેક્સ્ટ સ્ટ્રેચ, બેક સાઈડ. ડાઉન. અગેન અપ, સ્ટ્રેચ. મેક્સિમમ ઇન્ટરનલ મસલ સ્ટ્રેચ કરો. Then down, up, then down. Last time, up, down. And relax. एक दीर्घ श्वास भरो, दीर्घ श्वास छोड़ो. Right to left, left to right. First left side stretch. Maximum stretch करो neck ने. Left side stretch. Side change, stretch. Again left side stretch. મેક્સિમમ સાઈડના મસલ્સને સ્ટ્રેચ કરવાની કોશિશ કરો. સાઈડ ચેન્જ. લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ. Right side, left side, right side, and relax. Next કરશું upper body. Upper body કરવા માટે ઊભા થઈ જશું. બંને પગના પંજા જોઈન્ટ રાખીશું. બંને હાથ આ રીતે પોઝિશન. રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ જશું. First right side. Now start. 1 1 2 2 3 3. અપર સ્પાઇન છે આ સ્પાઇન જે ઈ સ્પાઇન નું ટ્વિસ્ટિંગ કરવાનું છે મેક્સિમમ. 4 4 5
5 6 6 7 7 8 8 9 9 10 10 रिलैक्स दीर्घ श्वास भरो दीर्घ श्वास छोड़ो બંને પગ ખભાની પેરેલલ થોડાક વધારે ખોલી દો આ પોઝિશન ફોરવર્ડ સાઈડ જશો એકવાર બેકવર્ડ સાઈડ જશો બંને સાઈડ one exhale okay now start 1 2 lower back થી maximum ભાગને નીચે તરફ વાળશું 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 relax eyes close दीर्घ श्वास भरो दीर्घ श्वास छोड़ो भरो श्वास छोड़ो श्वास अगेन ओके फर्स्ट राइट साइड करसु नाउ स्टार्ट 1 2 exhale 3 4 5 6 7 8 9 સ્માઇલ 10 જે સાઈડ ઝુક્યા છે એની વિરુદ્ધ દિશાનો પગ છે 2 સ્ટેપ ઓપન કરશું દાખલા તરીકે હું રાઈટ સાઈડ જતી હતી તો મેં મારો લેફ્ટ લેગ છે એ 2 સ્ટેપ ઓપન કર્યો તમે જે બી સાઈડ ગયા હતા એનાથી વિરુદ્ધ ડાયરેક્શન નો લેગ છે 2 સ્ટેપ ઓપન કરી દો અગેન નાઉ સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 exhale exhale 10 relax eyes closed दीर्घ श्वास भरो दीर्घ श्वास छोड़ो अगेन जे साइड झुक्या एनाथी विरुद्ध साइड नो लेग्स 2 स्टेप વધારે ઓપન right hand left hand up then down 1 2 3 4 5 આ સાઈડ ની પૂરેપૂરા મસલ્સ હિપ્સ રાઈટ સાઈડ ઇન્ટરકોસ્ટલ મસલ્સ આર્મપીટ થી મેક્સિમમ બોડી ખેંચીને જમીને હાથ ટચ કરવાનો છે 4 5 6 7 8 9 10 both leg join eyes closed दीर्घ श्वास भरो जे साइड આપણે ઝુકતા હતા એ સાઈડ ના પગ ઉપર અવેરનેસ રાખો જે સાઈડ ઝુકતા હતા એ સાઈડ ના લેગ્સ ઉપર અવેરનેસ inhale the prana and exhale side change બંને પગ જોઈન્ટ રહેશે રાઈટ સાઈડ કર્યું હોય તો લેફ્ટ સાઈડ કરવાનું લેફ્ટ સાઈડ કર્યું હોય તો રાઈટ સાઈડ કરવાનું તમે કઈ રીતે કર્યું છે એ ઉપર તમારું ફોકસ હોવું જોઈએ રાઈટ નાઉ સ્ટાર્ટ 1 exhale
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જે સાઈડ ઝૂક્યા છીએ એનાથી વિરુદ્ધ ડાયરેક્શન નો લેગ 2 સ્ટેપ ખોલવાનો છે. 1, 2. અગેન ડાઉન થશું. જેટલું જાય છે એના કરતા વધારે બોડીને લઈ જવાની કોશિશ કરશું. રાઈટ સાઈડ ઇન્ટરકોસ્ટલ મસલ્સ, હિપ જોઈન્ટ્સ, થાઇસ અને આખી સાઈડ ની સ્ટ્રેચિંગ સાથે. નાઉ સ્ટાર્ટ. 1, 2, 3, 4, exhale, 5, exhale, 6, 7, 8, 9, 10. રિલેક્સ. એક દીર્ઘ શ્વાસ ભરો. એક દીર્ઘ શ્વાસ છોડો. બંને આખા પગ ઉપર અવેરનેસ રાખો. બંને પગની અંદર વહેતા પ્રાણના ફ્લોને ફીલ કરવાની કોશિશ કરો. Again, 2 step open. Now start. Right hand up, then down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And relax. ઓકે, આસન જે આપણે આસન કર્યું ફર્સ્ટ 2, 3 સ્ટેપમાં, આમાં મુખ્ય ધ્યાન રાખવાનું છે કે બંને પગ છે એ ઘૂંટણમાંથી બેન્ડ થવા જોઈએ નહીં. આજ્ઞા આવું થવું જોઈએ નહીં. જેટલું થાય એટલું. આટલું જ થાય છે એટલું જ કરો. આટલું જ થાય છે એટલું જ કરો. જેટલું બને એટલું બોડીને પુશ કરવાની કોશિશ કરો. ધીમે 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 કરતા જશો રોજિંદા તો એક એવો સમય આવશે કે આરામથી થઈ જશે. આ રીતે પણ રોજ કરશો તો. દીર્ઘ શ્વાસ ભરો. દીર્ઘ શ્વાસ છોડો. આવું નોર્મલ ઊભી છું. મારા બંને ઘૂંટણને હું બેક સાઈડ મારી બોડીની વિરુદ્ધ ડાયરેક્શનમાં પુશ કરું છું. જો અમે ગોઠણ બેક સાઈડ ધક્કો માર્યો. આ ગોઠણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બેક સાઈડ એનું સ્ટ્રેચ કરો. ખેંચો મેક્સિમમ ગોઠણને બેક સાઈડ. સ્ટ્રેચ. હિપ મસલ્સ, આ હિપના મસલ્સ છે એને ટાઈટ કરતા કરતા ધીમે ધીમે નીચે આવો. અપર બોડી સાવ સ્મૂથ કરી દો. બંને હાથ ઢીલા છોડી દો. અહીંયા આવી જાઓ. આ ગોઠણ છે એ સીધા જ રહેશે. બેક સાઈડ પુશ કરો. હિપના મસલ્સ ટાઈટ. 10 એક્સેલ. વન. અગેન ગોઠણ છે એ સ્ટ્રેચ રહેશે. હિપના મસલ્સ ટાઈટ રહેશે. હવે આવશું લોઅર બેક થી ડાઉન થશું. જેટલું ઝુકાય એટલું ઝુકો નીચે. બંને હાથ જમીન પર ટચ કરવાની કોશિશ કરો. જેટલું ખેંચાય એટલું લોઅર બેક ને ખેંચો આગળ. અગેન 10 એક્સેલ. અગેન સ્ટ્રેચ. અપર સ્પાઇન, લોઅર સ્પાઇન નીચે. જેટલું બને એટલું ઝુકાય એટલું લઈ જાઓ નીચે. બંને હાથ પૂરેપૂરા જમીને ટચ. માથું છે ઘૂંટણ સાથે જેટલું છે એટલું કરવાની કોશિશ કરો. ઓકે, નથી થતું તો આખું બોડી પાછું ઉપર લઈ લ્યો. નાઉ સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
રિલેક્સ. ધીમે ધીમે ઉપર પાછા આવો. દીર્ઘ શ્વાસ ભરો, દીર્ઘ શ્વાસ છોડો. ભરો શ્વાસ એન્ડ છોડો શ્વાસ. ઓકે, લાસ્ટ ઉભા ઉભાને એક્સરસાઇઝ કરીશું. બંને પગ ઓપન કરી દો. બોડી છે સામેની સાઈડ ડાઉન, પેરેલલ શોલ્ડર અને હિપ જોઈન્ટ્સ પેરેલલ રહેશે. ટ્વિસ્ટ કરીશું સ્પાઇન ને. રાઈટ સાઈડ હેન્ડ લઈ જઈશ, ટ્વિસ્ટ કરીશ, હું લેફ્ટ સાઈડ લઈ જઈશ. આખી સ્પાઇન નું ટ્વિસ્ટિંગ કરીશ. કપડા જેમ નીચેવતા હોય અને કેમ પાણી ખરી જાય એવી રીતના સ્પાઇન ને નીચેવાની કોશિશ કરવાની છે, ટ્વિસ્ટ કરવાની કોશિશ કરવાની છે, જેથી સ્પાઇન ની અંદર સલવાઈ ગયેલો કચરો છે, નકારાત્મક એનર્જી છે, ડર્ટી એનર્જી છે, ડિઝીઝ એનર્જી છે, વોટ એવર ગમે એનર્જી હોય છે એ ધીમે ધીમે બહાર આવવા લાગે. ઓકે, નાઉ સ્ટાર્ટ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 7 1 8 1 9 1. રિલેક્સ. દીર્ઘ શ્વાસ ભરો, દીર્ઘ શ્વાસ છોડો. બંને હાથ લોક કરી દો. દીર્ઘ શ્વાસ ભરો, દીર્ઘ શ્વાસ છોડો. બંને હાથ સ્ટ્રેચ કરી આકાશની ડાયરેક્શનમાં લઈ જશું. પગના પંજામાંથી જેટલા બને એટલા ઉપર જવાની કોશિશ કરશું. નાઉ સ્ટાર્ટ. સ્ટ્રેચ યોર બોડી અપ સાઈડ, અપ, સ્ટ્રેચ, or stretch, stretch, then down. Again, second time, up, stretch. તમારી નજર એક કોઈ પણ બિંદુ ઉપર સ્થિર કરો તો બોડી છે એ કન્ટિન્યુ સ્ટ્રેચ કરી શકશો. સ્ટ્રેચ એવરી મેરિડિયન, સ્ટ્રેચ એવરી મસલ, સ્ટ્રેચ કન્ટિન્યુ સ્ટ્રેચ ચાલુ રાખો. Then relax. જે જગ્યાએથી ઊભા થયા છો એ જગ્યા ઉપર પરત આવી અને બેસી જાઓ. Eyes closed. દીર્ઘ શ્વાસ ભરો, દીર્ઘ શ્વાસ છોડો. ભરો શ્વાસ, છોડો શ્વાસ. દીર્ઘ શ્વાસ ભરો, દીર્ઘ શ્વાસ છોડો. દેન બંને હાથ એન્ટરસ્ટેન ઉપર રાખીશું. એન્ટરસ્ટેન ને ઇન્સ્ટ્રક્શન આપીશું કે મારા એન્ટરસ્ટેન બ્રાઇટ લાઇટ થઈ ગયા છે અને બંને આંતરડા, બંને એન્ટરસ્ટેન પ્રોપર વર્ક કરી રહ્યા છે. પોઝિશન ફ્રન્ટ ટુ બેક એન્ટરસ્ટેન. નાઉ સ્ટાર્ટ. અવેરનેસ તમારા ઇન્ટેસ્ટાઇનમાં, ઇન્ટેસ્ટાઇન બ્રાઇટ લાઇટ થઈ રહ્યા છે એવા ભાવ સાથે ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ, ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ. ઇન્ટેસ્ટાઇન ઇન મૂવમેન્ટ છે. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1. રિલેક્સ. અપ સ્ટ્રેચ. બંને હાથ ઉપરની સાઈડ ખેંચો. રાઈટ ઇન્ટરકોસ્ટલ મસલ્સ, લેફ્ટ ઇન્ટરકોસ્ટલ મસલ્સ, ધેન એબ્ડોમિન એરિયાના મસલ્સ ને ઉપર તરફ ખેંચી જેટલું ઝૂકી શકાય એટલું આગળ તરફ આવવાની કોશિશ કરો. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા અપ,
and relax. Second time, again. બંને intestine ઉપર બંને હાથ રાખી again instruction આપશું. મારા intestine bright and light થઈ ગયા છે અને યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. Good. Intestine side to side. 1, 1, 2, 2, 3, 3, 4, 4. અવેરનેસ તમારા intestine ઉપર તમારા intestine ને સુંદર સ્મિત કરતા જાઓ. બ્રાઇટ લાઇટ થાય છે એવો ભાવ કરો. 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Again, stretch. Abdomen area na muscle stretch. Right side intercostal muscles, left side intercostal muscle stretch. Then lower back mathi down. Again, inhale and exhale. Third round, intestine clock, anti-clock, 5 and 5. Again, instruction આપશું. મારા intestine bright and light થઈ ગયા છે અને એમનું ઓરિજિનલ કાર્ય કરી રહ્યા છે. Front, start 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 3. 1, 2, 3, 4. 1, 2, 3, 5. Reverse. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 3. 1, 2, 3, 4. 1, 2, 3, 5. Up, stretch. Then down, down, down. And relax, up and down. તો આપણે કરી intestine movement. રેગ્યુલર intestine ના 3 રાઉન્ડ 3 3 6 9 રાઉન્ડ થવા જોઈએ. ફ્રન્ટ ટુ બેક, રાઈટ લેફ્ટ રોટેશન, રિવર્સ રોટેશન ના 3 3 રાઉન્ડ રેગ્યુલર કરવામાં આવે તો કોઈ દિવસ કોન્સ્ટિપેશન થાય જ નહીં. લાસ્ટ મારા ઇનબોક્સમાં એક મેસેજ પડ્યો હતો, નામ મને નથી ખબર, કોઈક ભાઈએ પૂછેલો હતો કે મને ડાયાબિટીસ છે તો રિલેટેડ આન્સર આપવાનો હતો ડાયાબિટીસ. તો એમને ડાયાબિટીસના આન્સરમાં 3 આસન બતાવું છું રેગ્યુલર કરવા માટે. મને નથી ખબર કે અત્યારે એ વ્યક્તિ હાજર છે કે નથી હાજર, પરંતુ ડાયાબિટીસ ઘણા બધા લોકોને છે એટલે ડાયાબિટીસની રેગ્યુલર એક્સરસાઇઝમાં 3 આસન છે, મુખ્ય આસન છે, એ આસન બતાવું છું. એ ઉપરાંત એક પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. ડાયાબિટીસ એટલે પેનક્રિયાસના ઇન્સ્યુલિન સિક્રેટ કરવાનું ઇમ્બેલેન્સ. તો જે લોકોને પેનક્રિયાસનું જે ઇન્સ્યુલિન સિક્રેટ થવામાં ક્વેશ્ચન છે એમના માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ ધી બેસ્ટ. એ ઉપરાંત 3 આસન. તો ફર્સ્ટ અનુલોમ વિલોમ પ્રાણાયામ. બંને હાથમાં એક હાથની જ્ઞાન મુદ્રા રહેશે, ડાબા હાથની, જમણા હાથની પ્રણવ મુદ્રા. 5 આંગળી છે, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા અને અંગુષ્ઠા. પેલી 2 આંગળીને બેન્ડ કરી દેશું. આ મુદ્રા બનશે, મુદ્રાનું નામ છે પ્રણવ મુદ્રા. હવે જમણા હાથની મુદ્રા બની છે, હાથ ફેરવી દેશું તો જમણા નાસાપુટ ઉપર અંગૂઠો આવશે. ડાબા નાસાપુટથી ઇન્હેલ કરવાનું છે. ડાબુ નાસાપુટથી ઇન્હેલ કર્યા બાદ લોક, સ્લાઇટ રોકાવાનું. દેન રાઈટ સાઈડ થી એક્ઝેલ. અગેન રાઈટ સાઈડ થી ઇન્હેલ, જ્યાંથી એક્ઝેલ કરો છો ત્યાંથી જ ઇન્હેલ થશે.
લોક, બાજુના નાસાપુટથી એક્ઝેલ. આ થયો એક રેશિયો. લેફ્ટ થી ઇનહેલ, રાઈટ થી એક્ઝેલ, રાઈટ થી ઇનહેલ, લેફ્ટ થી એક્ઝેલ. જ્યાંથી ફર્સ્ટ પ્રાણાયામ સ્ટાર્ટ કર્યો છે મીન્સ ફર્સ્ટ પ્રાણાયામ અનુલોમ વિલોમ લેફ્ટ થી સ્ટાર્ટ થશે. લેફ્ટ થી ઇનહેલ કર્યું છે, બાજુના નાસાપુટથી એક્ઝેલ. હવે જ્યાંથી એક્ઝેલ કરો છો ત્યાંથી જ અગેન ઇનહેલ કરવાનું છે અને એક્ઝેલ. એક પર્વતની રચના થશે. અનુલોમ વિલોમ એટલે કે આરોહણ અવરોહણ, આરોહણ અવરોહણ, આરોહણ અવરોહણ. અગેન રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ થી ઇનહેલ કર્યું, રાઈટ સાઈડ થી એક્ઝેલ કર્યું, લેફ્ટ સાઈડ થી ઇનહેલ કર્યું, રાઈટ સાઈડ થી એક્ઝેલ કર્યું. આ પ્રાણાયામમાં થશે શું? તો આપણી પાસે મુખ્ય 3, આમ તો કેટલી બધી નાડીઓ છે, 72,000 નાડી યોગામાં કીધી છે, શિવ સંહિતામાં 3.5 લાખ નાડીનો ઉલ્લેખ છે. પણ અત્યારે મુખ્ય 3 નાડીની વાત કરીએ છીએ, ઈડા, પિંગલા અને સુષુમ્ના. ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડી છે આપણી ફિઝિકલ બોડીમાં નથી. તો ફિઝિકલ બોડીમાં નથી તો ક્યાં છે? તો આપણે એવો ક્વેશ્ચન થાય કે ક્યાં છે? તો ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડી છે એ આપણી એનર્જી બોડીમાં છે. અને ઈડા નાડી અને પિંગલા નાડી, રાઈટ સાઈડ છે એ પિંગલા નાડી, લેફ્ટ સાઈડ છે ઈડા નાડી. રાઈટ સાઈડ છે સૂર્ય, લેફ્ટ સાઈડ છે ચંદ્ર. હવે જ્યારે બોડીની અંદર સૂર્ય અને ચંદ્રનું બેલેન્સ થાય તો બધા રોગો છે એ ધીમે ધીમે બેલેન્સમાં આવતા જાય અથવા રિમૂવ પણ થતા જાય, પણ એક દિવસમાં કઈ થશે નહીં. તો લેફ્ટ સાઈડ થી પ્રાણાયામ સ્ટાર્ટ કરીએ છીએ. અગેન એકવાર બતાવું છું. તમારી રાઈટ નાડી અને લેફ્ટ નાડીનું જે સંચાલન છે એ બેલેન્સમાં હોવું જોઈએ. તો રાઈટ હેન્ડ ની મુદ્રા બનાવો. એકવાર 2 આવૃત્તિ કરીએ છીએ. યોગામાં કોઈ પણ એક રચના થાય એને આવૃત્તિ કહેવામાં આવે છે. જમણા નાસાપુટ ઉપર હાથ રાખો, ડાબા નાસાપુટ થી ઇનહેલ કરો. બ્રાઇટ લાઇટ પ્રાણાયામ ઇનહેલ કરું છું એવો ભાવ કરો. ડાબુ નાસાપુટ બંધ, જમણા નાસાપુટ થી એક્ઝેલ. હવે અહીંયા એક્ઝેલ કરતી વખતે એવું વિચારવાનું કે ઇન્સ્યુલિન સિક્રેટ કરવામાં આડી આવતી અડચણો રિમૂવ. ઇન્સ્યુલિન સિક્રેટ કરવામાં જે ઓબ્સ્ટ્રક્શન છે, અડચણો છે, એ બધી જ બહાર આવે છે એવા ભાવ સાથે અનુલોમ વિલોમમાં એક્ઝેલ કરવાનું. અગેન ઇનહેલ, લેફ્ટ સાઈડ એક્ઝેલ, again left side થી inhale, right side થી exhale, right side થી inhale, left side થી exhale. આ થઈ તો આવૃત્તિ. પણ આવૃત્તિ કરવા કરતા તમારી કોન્શિયસનેસ, તમારી અવેરનેસ મહત્વની છે કે તમે જ્યારે ઇનહેલ કરો છો ત્યારે તમારા થોટ્સ શું છે, એક્ઝેલ કરો છો ત્યારે તમારા થોટ્સ શું છે. તો અગેન એકવાર વાત કરું છું કે જ્યારે તમે ઇનહેલ કરો છો ત્યારે બ્રહ્માંડમાંથી બ્રાઇટ લાઇટ પ્રાણા જે તમારા બોડીને, આપણા બોડીને કન્ટિન્યુ સંચાલન કરે છે એ પ્રાણા હું ઇનહેલ કરું છું. બીજું, જ્યારે શ્વાસ છોડો છો ત્યારે તમારી ભાવના હોવી જોઈએ કે ઇન્સ્યુલિન સિક્રેટ કરવામાં વોટેવર કાંઈ પણ વસ્તુ છે તો તમારો થોટ્સ એન્ડ રિઝલ્ટ હોવો જોઈએ કે મારું ઇન્સ્યુલિન પ્રોપર સિક્રેટ કરી રહ્યું છે મારું પેનક્રિયાસ. તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું. તમે તમારા ડોક્ટર છો. સિમ્પલ. અગેન તમે જે શ્વાસ ભરો છો એ શ્વાસમાં શું ભરી રહ્યા છો એની તમને ખબર હોવી જોઈએ. શ્વાસમાં કઈ નેગેટિવિટી છોડી રહ્યા છો એની તમને ખબર હોવી જોઈએ. હવે ઘણી વાર એવું થાય કે ઇન્સ્યુલિન સિક્રેટ થાય છે, નથી થતું. એ થવા પાછળના કારણો ક્યાં છે? તો મોટે ભાગે એ બધી નકારાત્મકતા મીન્સ રોગો થવા પાછળના કારણો છે પ્રાઇડ, સ્ટ્રેસ, ટેન્શન, વરી, એન્ઝાયટી, એંગર, હેટ્રેડનેસ. ડાયાબિટીસમાં મુખ્ય વસ્તુ હોય છે સ્ટ્રેસ અને પ્રાઇડ. તો શોધવાનું કે મારી બોડીમાં સ્ટ્રેસ છે, પ્રાઇડ છે, ઈગો છે. તો જે બી વસ્તુ આપણી બોડીમાં હોય એ જ કારણ સાથે રિલીઝ કરવાનું. ઓકે, ફોર એક્ઝામ્પલ મને એવું લાગે કે મારા પ્રાઇડ છે તો હું પ્રાઇડ બહાર નીકળી રહ્યો છે એવો ભાવ કરીશ. આપણે ખબર જ છે કે પ્રાઇડમાં 3 લોકો ગયા છે, રાવણ, દુર્યોધન. આપણે ખબર છે ખૂબ જ પ્રાઇડ હતો એ લોકોને, તો એમના જીવનની પરિસ્થિતિ અને આપણે એમની આખી રચનાઓની
શાસ્ત્રોક્ત મુજબ ખબર છે, તો એ જ બધી વસ્તુ જ્યારે એ લોકો તો એટલા બધા જ્ઞાનીઓ હતા, ખૂબ જ એમની પાસે બધી વસ્તુઓ એટલું જ્ઞાન હોવા છતાંય જો એમની પરિસ્થિતિમાં આ વસ્તુ થતી હોય તો આપણે એક સામાન્ય વ્યક્તિ છીએ, પ્રાઇડ હોવો જ જોઈએ નહીં. કોઈ વસ્તુનો પ્રાઇડ છે એ હંમેશા ડૂબાડે જ છે. તો જ્યારે તમે એક્ઝેલ કરો છો, જોવાનું આપણી લાઈફમાં આપણે જોવાનું કે મને ગુસ્સો આવે છે તો હું ગુસ્સો બહાર કાઢું છું, મને કોઈ પ્રત્યે નફરત છે તો નફરત બહાર કાઢું છું, મને પ્રાઇડ છે તો પ્રાઇડ બહાર કાઢું, સ્ટ્રેસ છે તો સ્ટ્રેસ બહાર કાઢું છું. તમને શું છે એની તમને ખુદને ખબર છે. તો એટલે જ કહું છું કે તમે તમારા ડોક્ટર છો. ધેન 3 આસનની વાત કરી હતી ડાયાબિટીસ માટે. તો ફર્સ્ટ આસન છે જાનુ શિરાસન. ફર્સ્ટ રાઉન્ડમાં આઈ થિંક આપણે શીખાતા આસન. એક પગ બેન્ડ કરી દેવાનો, બીજો પગ સીધો રાખીશું. જેટલું આ પાર્ટ દબાય એટલા દબાણ સાથે ઇન્હેલ કરવાનું, આ એક્ઝેલ કરતા કરતા ડાઉન જવાનું, અને જેટલી જ્યાં પણ પહોંચો છો ત્યાં રોકી શકાય એટલી વાર રોકવાનું. રોકવાની પરિસ્થિતિ છે એને એક્સપાન્ડ કરતું જવાનું. અહીંયા પહોંચો છો તો ત્યાં સ્ટે રહેવાનું, જેટલી વાર રહી શકાય એટલી વાર, 10 સેકન્ડ 15 સેકન્ડ, ધીમે ધીમે એનો રેશિયો વધારતું જવાનું. અપ 3 ટાઈમ રાઈટ સાઈડ કરવાનું, 3 ટાઈમ લેફ્ટ સાઈડ કરવાનું. અત્યારે હું એકવાર બતાવું છું, જેમને બી ડાયાબિટીસ છે એમને બંને રાઈટ લેગ લેફ્ટ લેગમાં 3 ટાઈમ કરવાનું. અહીંયા ઇન્હેલ કરવાનું. આ પેનક્રિયાસ વાળો પાર્ટ છે એને ટ્વિસ્ટ કરી દેવાનું, ઇન્ટેસ્ટાઇન વાળા પાર્ટને ટ્વિસ્ટ કરી જેટલું જઈ શકાય એટલું જવાનું નીચે. જ્યાં રોકાય છે બોડી ત્યાં સ્ટે કરવાનું. મનોમન પેનક્રિયાસ પ્રોપર કાર્ય કરી રહ્યો છે એવો ભાવ કરવાનો. ઓકે, મેં એવું કહ્યું કે જ્યાં રોકાય ત્યાં જેટલી બને એટલી કોશિશ કરવાની નીચે તરફ લઈ જવાની. નથી થતું, ડે બાય ડે પ્રોસેસ કરતું જવાનું, એટલે ધીમે ધીમે આખી બોડી છે એની સ્મૂથનેસ વધતી જશે. આસનનું નામ છે જાનુ શિરાસન. ધેન આસન છે પશ્ચિમોત્તાનાસન. અપ સ્ટ્રેચ ધેન ડાઉન. આખો એબ્ડોમિન એરિયા એન્ડ પેનક્રિયાસ, લીવર, સ્ટમક બધું દબાવવું જોઈએ. ધેન ડાઉન. નીચે જઈ એવું વિચારવાનું છે કે મારું પેનક્રિયાસ પ્રોપર કાર્ય કરી રહ્યું છે. એને ઇનપ્રોપર કાર્ય ચાલુ કર્યું એટલે ડાયાબિટીસ થઈ, તો કહેવાનું છે કે પ્રોપર કાર્ય કરી રહ્યું છે. અહીંયા રોકાવાય છે, જેટલું થાય એટલું કરો, પણ મેક્સિમમ એબ્ડોમિન એરિયા છે એ દબાય એનું ધ્યાન રાખવાનું. અહીંયા આવી જાવ છો, મારું પેનક્રિયાસ પ્રોપર કાર્ય કરી રહ્યું છે એ ભાવ સાથે સ્ટે થાવ. જેટલું રોકાવાય એટલું રોકાવાની કોશિશ કરો. Then again up and inhale and exhale. નેક્સ્ટ આસન છે મંડુકાસન. મંડુકાસનમાં 3 વેરિએશન છે, 3 વેરિએશન બતાવી દઉં છું. એટલે કુલ થશે 5 આસન. જાનુ શિરાસન, પશ્ચિમોત્તાનાસન, મંડુકાસન 1, મંડુકાસન 2, મંડુકાસન 3. થર્ડ આસન છે, આસનનું નામ છે મંડુકાસન. ફર્સ્ટ બંને હાથ આ રીતે, પેલા જમણો હાથ, ધેન ડાબો હાથ. અહીંયા શ્વાસ ભરવાનો એકવાર. ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા જેટલું જઈ શકાય એટલું આગળ તરફ જવાનું. અહીંયા સ્ટે થવાનું, વિચારવાનું કે મારું પેનક્રિયાસ એ પ્રોપર કાર્ય કરી રહ્યું છે. Again inhale and exhale. આ ફર્સ્ટ નંબરનું છે. ધેન સેકન્ડ નંબર, બંને હાથની મુઠ્ઠી વાળશું. જે રીતે હાથ રાખી હતા એ રીતે બંને હાથની મુઠ્ઠી રાખી દેવું સાઈડમાં, અથવા અહીંયા થાઈસમાં રાખી દેશો તો બી નીચે જશો તો દબાશે, અથવા પેટ ઉપર રાખશો તો બી ચાલશે. આ રીતે રાખી શકાશે, આ રીતે પણ રાખી શકાશે, તમને જેમ સુટેબલ લાગે એ રીતે. અહીંયા અગેન ઇન્હેલ, મંડુકાસન 2. પૂરેપૂરો શ્વાસ છોડતા છોડતા નીચે આવીશું. આખું પેનક્રિયાસ, સ્ટમક, લીવર, ઇન્ટેસ્ટાઇન દબાઈ જવા જોઈએ.
જેટલી વાર રોકાઈ શકાય એટલી વાર રોકાવાનું. ધેન અપ. ડાયાબિટીસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસન સેકન્ડ નંબરનું આસન છે. સેકન્ડ નંબરનું આસન આ. આગળ જે બે આસન બતાવ્યા એ પેરેલલ કરી શકાય અને પાછળ હવે બતાવીશ એ પણ પેરેલલ કરી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસન છે મંડુકાસન. આ વાળું પેનક્રિયાસ છે એ આ એરિયામાં કામ કરે છે, એટલે જેટલું દબાય એટલું દબાવી અને ત્યાં સ્ટે થવાની કોશિશ કરવાની. ડાયાબિટીસ માટે ધેન કોન્સ્ટિપેશન માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસન છે. થર્ડ નંબરનું આસન છે એનું બંને હાથને અદબ વાળ દેવાની. શ્વાસ ભરી લેવાનો. અહીંયા શ્વાસ છોડતા છોડતા ડાઉન ડાઉન ડાઉન. જેટલી વાર રોકી શકાય એટલી વાર રોકવાનું. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા ઉપર આવીશું. તો આટલા આસન ડાયાબિટીસ માટે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ રેગ્યુલર કરવામાં આવે તો ડાયાબિટીસ છે એ કંટ્રોલમાં આવી શકે. એક દીર્ઘ શ્વાસ ભરો, એક દીર્ઘ શ્વાસ છોડો. રમેશભાઈ, હેલો. યસ મેમ. એની ક્વેશ્ચન કોઈને? કોમેન્ટમાં તો કઈ હમણાં કઈ લખ્યું નથી કોઈ. ઓકે, એની ક્વેશ્ચન કોઈને ક્વેશ્ચન છે કઈ? તો પોતાનું સ્પીકર છે એ ઓન કરી અને મને ક્વેશ્ચન પૂછી શકે છે. 1 by 1. મને ક્વેશ્ચન છે. બોલો. Actually, working period like every person half an hour કે 1 hour ટાઈમ કાઢે યોગા માટે, પણ યોગા તો બહુ જ બધા હોય છે, તો કયા યોગાને પ્રાયોરિટી આપવી, કયા યોગા રેગ્યુલર બેઝ પર કરવા અને કેટલો ટાઈમ માટે કરવા એ કન્ફ્યુઝન છે. ઓકે, તમારો ક્વેશ્ચન એવો છે કે જુદા જુદા લોકો જુદા જુદા ડિફરન્ટ લેવલના યોગા બતાવે છે, તો કયા યોગા કરવા, કેટલો સમય કરવા, બરાબર? યસ, અને કયા આવો જ ક્વેશ્ચન છે ને? પ્રાયોરિટી આપવી કે લાઈક ઓકે, રેગ્યુલર બેઝ પર કયા કયા કરવા અને 1 by 1 કયા કરવા. આપનું નામ શું છે મેમ? મમતા ચૌહાણ. મમતા ચૌહાણ. યસ. મમતા મેમ, એવું છે કે કયા યોગા કરવા એના કરતા મારી બોડીને સુટેબલ કયા યોગા છે એમમાં અવેરનેસ લઈ જાવી, ધીમે 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 સેટ થવું. હવે એવું છે કે ઝુંબા કરો છો કે એરોબિક્સ કરો છો, અષ્ટાંગ યોગા કરો છો, વોટ યોગા કરો છો, ડાન્સ યોગા કરો છો, પણ પહેલામાં પહેલા ફર્સ્ટ પ્રાયોરિટી કે મારું બોડી કઈ રીતે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર જઈ શકે એમ છે. હવે કાંઈ જ થતું ન હોય તમે એવું વિચારો કે હું ઝુંબા કરવા માંડું તો ઇમ્પોસિબલ છે. તો પહેલા માત્ર ને માત્ર એવરી જોઈન્ટ્સ ઉપરની બધી એક્સરસાઇઝ થી સ્ટાર્ટ કરો. ધીમે ધીમે બધી એક્સરસાઇઝમાં તમારા જોઈન્ટ્સ, તમારા મસલ્સ તમને સપોર્ટ કરવા માંડશે. અગેન બોડી છે એ નવું બનશે. નંબર 1. નંબર 2, કેટલો સમય કરવો, તો સમયમાં અગેન તમારી બોડી તમને સપોર્ટ કરે કે ઓકે મારાથી 20 મિનિટ તો માંડ થાય છે, તો ગુડ 20 મિનિટ જ કરો, નથી કરવા 21 મિનિટ, પણ એક એવું અઠવાડિયું તમે 20 મિનિટ કરશો, દેન તમે નેક્સ્ટ વીક થી 25 મિનિટ કરી શકશો, કારણ કે ત્યાં સુધીમાં તમારું બોડી અગેન પ્રિપેર થઈ ગયું હશે. ક્લિયર? એટલે કેટલું કરવું એના કરતા કેવું કરવું એ મહત્વનું છે. કેટલું જમવું એના કરતા તમારું પચવું છે એ મહત્વનું છે. તમે 10 રોટલી ખાઈ લેતા હોય પચતું જ ન હોય તો કઈ કામનું જ નહીં. અને જે જમો છો એ ખૂબ ચાવીને જમો તો અગેન નવી બોડી છે એ પાછી બનવા માંડશે. પહેલા સ્ટાર્ટિંગ એવું કરો, નોર્મલ પ્રાણાયામ કરો, અકાર ઉકાર ઓમકાર, આંખની એક્સરસાઇઝ, ગરદન એક્સરસાઇઝ, શોલ્ડર એક્સરસાઇઝ, કમરની આજે જે શીખી એક્સરસાઇઝ, ગોઠણ એક્સરસાઇઝ, તો આ બધી જેમ જેમ કરવા માંડશો એમ તમારા મસલ્સ તમને સપોર્ટ કરશે, તમારા જોઈન્ટ્સ તમને સપોર્ટ કરવા માંડશે, અગેન ઓર્ગન પણ તમને સપોર્ટ કરશે. તો 8-10 દિવસ કરશો તો 8-10 દિવસ પછી તમે ખુદ કહેશો કે ના મારામાં ચેન્જ છે. તો એ ચેન્જ કોણ લાવ્યું? તમે લાવ્યા.
હવે 8 દિવસ તમે જ્યારે આ યોગાસન કરતા હશો, પછી 8-10 દિવસ પછી એની ફ્રીક્વન્સી વધારતું જવાનું. પેલા 8 દિવસ 3 વાર કર્યા, નેક્સ્ટ 4 વાર કરવાનું, પછી 5 વાર કરવાનું. એમ કરતા કરતા 10 12 15 20 વાર સુધી પહોંચી શકાય છે. ઓકે, ક્લિયર? એકચ્યુઅલી હું લાઈક 4-5 મહિનાથી યોગા કરું છું, પણ એવું નહીં કે હું એ સ્ટેજ પર પહોંચી નથી, પણ લિમિટેડ ટાઈમ હોય કે લાઈક 1 અવર છે, મેક્સિમમ ટાઈમ છે 1 અવર. મારી પાસે યોગા બહુ બધા છે, પણ હું કયો કરું? હું એ સ્ટેજ પર પહોંચી ગઈ છું, પણ હું કયો કરું કયા અને કયો ના કરું? એટલે બહુ જ બધા છે, એવું નથી કે નથી હું કરી શકતી. હવે કેવું છે મેમ, અત્યારે તમે મારી સામે નથી, કારણ કે ઓકે, હું જે ક્લાસ લઉં છું એ કેવા છે મેન્યુઅલ ક્લાસ છે. ઓનલાઈન ક્લાસો લેતી જ નથી. ઓનલાઈન ક્લાસ હું ખાલી માત્ર અમેરિકાના ક્લાસ માટે લઉં છું. બાકી મારા રાજકોટમાં બધા મેન્યુઅલ ક્લાસ છે. તો મારી સામે વ્યક્તિ જે છે એની બોડી જોઈને મને ખબર પડી જશે કે એને શું કરવાની જરૂર છે, શું કરવાની જરૂર નથી. પણ હું તમને જોઈ જ ન શકતી, એટલે હું તમને એક ક્વેશ્ચનનો આન્સર નહીં આપી શકું. ઓકે, એટલે એ ક્વેશ્ચનનો આન્સર તમારે શોધવો પડશે કે મારી બોડી મને કેટલું સપોર્ટ કરી શકે અને મારે શું કરવું જોઈએ. હવે મેન્યુઅલ યોગા હોય તો મને કે આઈડિયા આવે મારી સામે બેઠા હોય વ્યક્તિ, તો હું એમને સજેસ્ટ કરી શકું. બટ તમારા કેસમાં સોરી. ઓકે, નો પ્રોબ્લેમ. થેન્ક યુ. વેલકમ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન કોઈને છે? નહીતર આપણે ક્લાસ પૂરો કરીએ અહીંયા. હેલો, 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 હેલો. હા બોલો બોલો મેમ, સંભળાય છે મને. હા, હું ધરતી બોલું છું. બોલો બોલો. ધરતી મને સરનેમ છે? હા, ધરતી ચૌહાણ. ઓકે. મારે છે ને આંખોમાં સતત ખંજવાળ આવે છે. ઓકે, એટલે આંખોમાં કેટલા સમયથી આવે છે? પાણી જાય તો ખંજવાળ આવે, પછી તાપમાં, પછી પરસેવો જાય તો ખંજવાળ આવે. તો આજે તમે જે આંખના યોગા બતાડ્યા, જે સ્ટ્રેચિંગ, યસ, તો એમાં ફાયદો થશે આજે? 101%. હમ. 101%. જો ને મેક્સિમમ રાઈટ સાઈડ ઉપર લઈ જવાની, લેફ્ટ સાઈડ લઈ જવાની, પરંતુ સ્ટે કરવાની. કારણ કે કેવું હોય કે આંખની આ જે છે ને ડક્સ કહેવાય, નાની તમે જરાક તમે છે ને અરીસામાં જોશો ને, એક નાની એક કાણું તો ન કહી શકાય, પણ છિદ્ર જેવું હોય છે, જે આપણી અશ્રુ માટેની ડક્સ હોય છે. ત્યાં છે એ અશ્રુ બધા ભેગા થાય અને અમુક ઇમોશન્સ દરમિયાન બહાર આવે. આપણે બધા ખબર છે, ઇમોશન્સના કારણે બહાર આવે. પણ ઘણી વાર એવું થાય કે એ આજુબાજુની મેરેડિયન અને મસલ્સ છે વીક થઈ જાય, તો અશ્રુનું જે સિક્રેટ થવાની પ્રોસેસ છે ને એ ઇમ્બેલેન્સ થઈ જાય. જેમ પેનક્રિયાસમાં કેમ ઇન્સ્યુલિન ઇમ્બેલેન્સ થાય, એવી રીતના અહીંયા અશ્રુ ઇમ્બેલેન્સ થાય. તો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવામાં આવે તો આજુબાજુની મેરેડિયન, આજુબાજુના મસલ્સ, પડદો અને એને સપોર્ટેડ બધા જ મસલ્સ, નાના મોટા કેપિલરીઝ, આર્ટરીઝ, એ બધું ધીમે ધીમે ઓપન થવા માંડે. ઓપન એટલે કાં શ્રિંક થઈ ગયું હોય, કાં બિગ થઈ ગયું હોય, બે જ વસ્તુ થઈ હોય. કાં સંકોચાઈ ગયું હોય અને કાં વિકોચન થઈ ગયું હોય. ડોક્ટરને દેખાડ્યું છે? ના, હજુ સુધી બતાડ્યું નથી. એવું કરો, જો આંખની ઉપર સાઈડ લઈ જવાની, નીચે સાઈડ લઈ જવાની, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, ધેન રોટેશન, રિવર્સ રોટેશન. આ એક્સરસાઇઝ, એક એક્સરસાઇઝ 12 ટાઈમ, એટલે 12 ના 3 સેટ. દાખલા તરીકે ઉપર નીચે, ઉપર નીચે, એવું 12 ગણવાના. ઉપર 12 નીચે, 12 રાઈટ સાઈડ, 12 લેફ્ટ સાઈડ, 12 રોટેશન, 12 રિવર્સ રોટેશન. આવા 12 નો એક સેટ, એવા 3 સેટ રેગ્યુલર કરો અને પછી 6-7 દિવસ પછી જોવું કેવું લાગે છે. જો રેગ્યુલર કરવામાં આવશે તો આઈ થિંક 99% મટી જશે, નહીતર પછી ડોક્ટરનું સજેશન લેવાની છૂટ. ઓકે, થેન્ક યુ. પરંતુ તમારે અવેરનેસ હોવી જોઈએ કે મારી આંખની ક્લિન્ઝિંગ થઈ રહી છે. હોવી મહત્વની છે. ઓકે, નેક્સ્ટ. તો ક્લાસ પૂરો કરીએ આપણે અહીંયા. યસ મેમ, ક્લાસ પૂરો કરો આજના. ઓકે, આઈ ક્લોઝ. એક જ મિનિટ, આઈસ ક્લોઝ. તમારા બ્રેન સેલ્સ ઉપર અવેરનેસ. બ્રેન સેલ્સ ઉપર અવેરનેસ સાથે એક બ્રીથ ઇન કરો. રામ શબ્દનો યુઝ કરશો. બ્રેન સેલ્સ ઉપર અવેરનેસ. રામ 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 રામ. Again, aware in your brain cells. Bright and light prana inhale.
Start. Ram 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 Again, inhale the bright and light prana, awareness in your brain cells. Start. Ram 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 ram
રામ 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 રામ. ઓકે, એક લાસ્ટ વાત. જ્યારે આપણે આપણા ડિઝીઝ સાથે લડી રહ્યા હોઈએ ત્યારે આપણે એવું વિચાર કરવાનો છે કે મટીરિયલ વર્લ્ડમાં ઇમ્પોસિબલ કાંઈ છે જ નહીં. જ્યારે આપણી સાથે કાંઈ થઈ રહ્યું છે નકારાત્મકતા અને આપણે ઇમ્પોસિબલ લાગે છે ત્યારે બીજા ઉપર બ્લેમ કરવા કરતા આપણી અંદરની પ્રોબ્લેમો શોધવાની કોશિશ કરવાની કે અધર લોકો માટે નેગેટિવ થિંકિંગ ન કરીએ અને પોતાની જાત માટે પણ નેગેટિવ થિંકિંગ ન કરીએ. કન્ટિન્યુ પોઝિટિવ થિંકિંગ સાથે આપણા રોગોને રિમૂવ કરીએ. થેન્ક યુ. આપણા યોગા ક્લાસની અંદર છેલ્લા 1 મહિનાથી વિરવાબેન આપણને યોગા વિશે માર્ગદર્શન આપે છે. એ બદલ મોચી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આપ સૌ પણ આ કાર્યક્રમની અંદર સમયસર જોડાવ છો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર છે. સુપ્રભાત. જય માતાજી, જય સ્વામિનારાયણ, જય લાલા બાબા, જય જાગા સ્વામી. અહીંયા આપણો યોગાનો ક્લાસ આજે પૂરો કરીએ છીએ.